હેલો મિત્રો, સ્વાગત છે એક નવા જ વિડીયોની અંદર। તો આજે આપણે માતાજી વિશે વાત કરવાના છીએ, એટલે કે દશામાના વ્રત નજીક આવી રહ્યા છે મિત્રો। તો ઘણા લોકો વ્રત લેતા પણ હશે, ઘણા લોકો આરતીમાં જતા હશે, ઘણા લોકો માનતા હશે, ઘણા લોકો ઉપવાસ પણ કરતા હશે મિત્રો। તો માતાજીને રાજી કરવા માટે શું કરવું જોઈએ એ પણ હું તમને જણાવીશ આ વિડીયોની અંદર। તો આ વિડીયો પર બન્યા રહેજો અને વિડીયો એન્ડ સુધી જોજો, પછી કહેતા નહીં કે મને કંઈ ખબર ના પડી। તો મિત્રો, તમે માતાજીની સેવા કરતા હોય તો પહેલાં તમારે વ્રત કરતા હોય એમને તો જે ઉપવાસ નકોડા કરવાના હોય છે, અને જે કોઈ પણ આ કે દાણા લેવા કોઈ આવે છે તો એમને દાન કરવું જોઈએ। જે હોય ફૂલ નહીં તો ફૂલની પાંખડી આલવી જોઈએ। અને મિત્રો, કોઈના પર એવું મન મેલું ના રાખવું જોઈએ અને દિલ સાફ રાખવું જોઈએ। અને સાચા મનથી સેવા કરતા હોય તો એનું ફળ માતાજી જરૂર આપે છે મિત્રો। તો તમારે એટલું તમારે ધ્યાનમાં રાખવાનું છે। અને માતાજીની સેવા કરતા હોય તો એમને કહેવાની જરૂર હોય નહીં, એને બધી ખબર જ હોય, પણ જેને થોડી ઘણી ખબર ના હોય એ પણ આપણે મિત્રો તમને જણાવી દઈએ છીએ। તો વિડીયો પર બન્યા રહેજો અને વિડીયો એન્ડ સુધી જોજો। તો દુનિયામાં દેવથી મોટું કોઈ હોતું નથી, કેમ કે ઘણા લોકો આપણા ગુજરાતી દેવોની સેવા ઘણી કરે છે મિત્રો। હાલ પહેલાં કરતી પણ સારી કરે છે, અને જે સતયુગમાં હતું એવા ને એવા ઘણા લોકો કરે છે, પણ જે અમુક જ છે દેવોને નથી માનતા એ તો કંઈ કહેવા માગતું નથી। પણ આપણે વિડીયોને ગમે તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો મિત્રો। દશામાના વ્રત 10 દાડાના હોય છે અને 10મા દિવસે પધરાવા જવાનું હોય છે। તો મિત્રો, જે દશામાને માનતા હોય તો લાઈક કરજો જ, અને દશામાના વિશે વાર્તાઓ અને કહાનીઓ તમારે જોઈતી હોય તો પણ તમે કોમેન્ટની અંદર કમેન્ટ કરજો, તો આપણે નવો વિડીયો બનાવી દઈશું મિત્રો। તો વિડીયોને લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો।